આ તરફ સુરતમાં લાયસન્સ વગર ફટાકડા વેચનાર પર દરોડા પાડવામાં આવ્યા। જોખમી રીતે ફટાકડાનું વેચાણ કરતા 2 લોકો ઝડપાયા। ઓમ ક્રેક્સ ઓમ ગાયત્રી મલ્ટી શોપમાં પોલીસે દરોડા પાડ્યા। પોલીસે કુલ 1,84,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। દુકાનમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ હતો। મનીષ જોડાઈ ગયા છે। મનીષ, દિવાળીના સમયમાં અને ફટાકડાની સિઝન અત્યારથી શરૂ થઈ ગઈ છે, ત્યારે લાયસન્સ વગર કેટલા લોકો ફટાકડા વેચી રહ્યા હતા, શું કાર્યવાહી કરવામાં આવી? જી બિલકુલ, વાત કરીએ તો દિવાળી આવી રહી છે અને લોકો ફટાકડાનું ધૂમ વેચાણ કરતા હોય છે, ત્યારે આ ફટાકડાની દુકાનોમાં આગ લાગવાના બનાવ બનતા હોય છે અને જાનહાનિ થતી હોય છે। ત્યારે ફાયરની સેફટીના સાધનો અને લાયસન્સ વગર જે ફટાકડાની દુકાનો છે તેની અંદર લાલગેટ પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરીએ તો સુરતના ડગગર વિસ્તાર છે, જે સૌથી મોટું ફટાકડા માર્કેટ જાણવામાં આવે છે, તેની 6 જેટલી દુકાનમાં જે લાલગેટ પોલીસે છે અકસ્માત ચેકિંગ કર્યું હતું। તેમાંથી 2 દુકાન છે તેની અંદર કોઈ પણ પ્રકારની ફાયર સેફટી નો અભાવ જોવા મળ્યો હતો અને લાયસન્સ ન હતું, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી। બંને દુકાન માલિકના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આ બંને માલિકોની ધરપકડ કરી હતી। જે પ્રમાણે દિવાળીની સિઝનની અંદર ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે અને લોકોની જાનહાનિ પણ થતી હોય છે, ત્યારે આવી જાનહાનિ ટાળવા માટે જે ફાયર વિભાગ અને પોલીસ વિભાગ છે તે કાર્યવાહી કરતું હોય છે। ત્યારે હવે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અત્યારથી જ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જી, આભાર તમામ વિગતો માટે।